મિત્રો, ઘણી વખત આપણે જીવનમાં નિસાસા, વિલાપ અને દુઃખોને કારણે આપણે આક્રંદ કરતા હોઈએ છીએ. પણ એ આપણે યાદ રાખીએ કે મિસરમાં ઇઝરાયલીઓના વિલાપ ઈશ્વરને એ પહોંચે છે અને તેઓના દુઃખોનો આર્તનાદ ઈશ્વર સાંભળે છે. આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, દુઃખોમાં હોઈએ, પણ આપણા ઈશ્વર નિર્ગમન 3 અને 7 પ્રમાણે તે દુઃખ જુએ છે, વિલાપ સાંભળે છે અને ખેદ એ જાણે છે. અને આપણા તમામ એ દુઃખો, એ તમામ વિપત્તિઓ, તેમાંથી એ આપણને છોડાવે છે અને નિર્ગમન 3 અને 8 પ્રમાણે તેમાંથી છોડાવીને તે વચનના દેશમાં લઈ જવાને માટે ઉતરે છે. અને મિત્રો, આપણું દુઃખ એ ઈશ્વર જુએ છે, આપણો વિલાપ એ સાંભળે છે અને આપણો ખેદ એ જાણે છે, કારણ કે તે આપણા જીવંત પરમેશ્વર છે. અને તે ફક્ત ખાલી જોતા નથી, સાંભળતા નથી, જાણતા નથી, પણ તેમાંથી તે આપણને છોડાવે છે. આમીન. ગોડ બ્લેસ યુ.